પોર્ટલ તો એ સમૃદ્ધિ જ છે, પણ એની અંદર નાફેડ નું જે રજીસ્ટ્રેશન છે, બરાબર, જે લોગિન છે, એ લોગિન જો તમે કરો તો એમાં કોઈ પણ ખેડૂત વારસદાર તરીકે એમાં નોમિની થઈ શકે છે. એ ગઈકાલના દિવસમાં આ લોગિન હતું, એની જગ્યાએ આજે નવું લોગિન લઈ આવ્યા, એજન્સીનું લોગિન. આ એજન્સીના લોગિનની અંદર જે કોઈ છેલ્લા 1 મહિનામાં, 2 મહિનામાં, 1 વર્ષમાં જે એક્સપાયર થઈ ગયા છે ને એના વારસદારોની વારસા એન્ટ્રી થઈ છે, એવો જ હું એક દાખલો આપું. આજે ભંડારિયા ગામમાંથી મને હમણાં જ વીસી નો ફોન હતો, બરાબર છે, કે પાલભાઈ વારસા એન્ટ્રી થઈ ગઈ છે, 2 ભાઈઓ છે, 20 વીઘા જમીન છે, હવે એમાંથી 12 વીઘા એક્સેપ્ટ કરી છે, બાકીની જે 8 વીઘા જમીન છે એ બીજા ભાઈના નામે કરવી છે, પણ એ થતી નથી. એટલે આ મોટામાં મોટી જે એજન્સીનું જે લોગિન છે એની અંદર આ તકલીફ છે. એટલે સરકારે આયોજન જે કરવું જોઈએ, જેમ નરેન્દ્ર મોદીજી આવે છે અને આયોજન થાય છે, એમ આ પોર્ટલ બાબતે આયોજન નથી થતું.